ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. હાલમાં તો કે એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેમાં તો કે 2300 જેવી જગ્યાઓ આવી છે. 2300 થી પણ વધારે, થોડી ઓછી અથવા વધારે. પણ એમાં તો કે આમાં અલગ અલગ 45 કેડર છે. 45 અલગ અલગ પોસ્ટો છે. એમાંની એક પોસ્ટ એટલે કે એન્વાયરમેન્ટ એન્જિનિયર જે સિવિલ લાઇનમાં છે એની તો કે એની આપણે અહીંયા વાત કરવાની છે. જગ્યાઓની વાત કરીએ તો આ પોસ્ટમાં ખાલી 4 જ જગ્યાઓ છે. પણ અહીંયા ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ એન્જિનિયરિંગ લાઇન અને એક ટેકનિકલ ભરતી એટલે કે ફ્લો બહુ ઓછો હોય. જો તમે સુરતની આસપાસ હોય તો વધારે બેટર છે અને તમે ક્યાંય ને ક્યાંય કહેવાય ને કે કંઈ ના હોય એના કરતાં આ વસ્તુ સારી. તો આપણે અહીંયા તો કે આ પોસ્ટની મેન વય મર્યાદા કેટલી છે, પગાર ધોરણ, લાયકાત શું વસ્તુ છે, આપણે અહીંયા ચર્ચા કરશું. હવે એસએમસીના ફોર્મ ફિલિંગ 1 તારીખે ચાલુ થશે. ફોર્મ ફિલિંગ તમારા 15 દિવસ થશે. એટલે કે હજી ફોર્મ ફિલિંગને ટાઈમ છે. સાથે પેટર્ન કઈ રીતના એક્ઝામ છે, શું છે, હજી નથી આવ્યું, પણ એ પછી આવશે. મેઇનલી આપણે જે વસ્તુ છે અહીંયાથી અહીંયા શરૂઆત કરીએ. હવે આ જાહેરાત છે અહીંયા તો કે 1/4 થી તમારા ફોર્મ ફિલિંગ ચાલુ થશે. તમારા ફોર્મ ફિલિંગ 15/4 સુધી ચાલુ રહેશે. એટલે એનો મતલબ એ થશે કે તમારા 15 દિવસ ફોર્મ ફિલિંગ થશે. ક્યાં ફોર્મ ફિલિંગ કરવાનું? તો કે suratmunicipal.government.in ઉપર. અહીંયા વાત કરીએ તો આ જગ્યાઓ છે કક્ષાવાર આવી 45 અલગ અલગ કેડર છે. જેમાં તો કે આપણે વાત કરીએ છીએ તો કે આપણે અહીંયા વાત કરવાની છે એન્વાયરમેન્ટ એન્જિનિયર. હવે એન્વાયરમેન્ટ એન્જિનિયર એટલે તો કે એનો મતલબ અહીંયા જોઈએ તો કે એની 4 જગ્યા છે. 7 નંબરની જે જાહેરાત છે 4 જગ્યા છે અને આ 4 જગ્યામાં એક જગ્યા તો કે ઓબીસી, એક જગ્યા બિનઅનામત મતમાં પુરુષ અને એક મહિલાની, અને સાથે તો ઈડબ્લ્યુએસની. આવી રીતના મળી અને 4 જગ્યાઓ. હવે આ 4 જગ્યામાં તો કે ભાઈ દિવ્યાંગ લોકો માટે કોઈ જગ્યા છે તો એ પણ જોઈ લઈએ. હવે 7 નંબર, તો 7 નંબરમાં કંઈ પણ અહીંયા આગળ ડિટેલ નથી આપી, બાકી બીજા બધામાં આપ્યું છે ભાઈ દિવ્યાંગને એટલી 7માં કોઈ પણ જગ્યા દિવ્યાંગને નથી આપી. દિવ્યાંગને કોઈ જગ્યા નથી અહીંયા. બીજી તો કે આ સામાન્ય સૂચનાઓ છે. હવે સૂચનાઓમાં એવું છે કે ભાઈ આ જે પરીક્ષા છે અહીંયા જો 1 થી 3 અને 5 થી 45 જે પણ છે આમાં નંબર આપેલા છે ક્રમ એટલે કે પોસ્ટના. એમાં લેખિત પરીક્ષા, તમારી પ્રેક્ટિકલ ટેસ્ટ, મૌખિક પરીક્ષા જે પણ છે એ તો કે હવે એ લોકો પછી જાહેર કરશે. સાથે તો કે ભાઈ તમારે જાહેરાત મુજબ કંઈ પણ તમારે પ્રેક્ટિકલ આવે, પરીક્ષા આવે તો એમાં હાજર રહેવાનું. એનું કોઈ ભથ્થું મળશે નહીં. સાથે સાથે તમારો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ જે ચાલુ હોય એ નાખવાના. તમારે તો તમારા જાતિનું કાસ્ટ સર્ટિફિકેટ, ક્રિમિનલ જે પણ હોય એ બધું તૈયાર રાખવાનું, બધું પરફેક્ટ હોવું જોઈએ. અને અહીંયા તો કે જગ્યા મહિલાને ન ભરાય તો એને કેરી ફોરવર્ડ કરવાની. સાથે સાથે ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ રાખજો. અહીંયા વાત કરીએ તો એક અગત્યનું એ છે કે ભાઈ તમે નોન ક્રિમિલિયર ડેટમાં હોવું જોઈએ, કોઈ એક્સપાયર્ડ ના થયેલું ડોક્યુમેન્ટ હોવું જોઈએ. જાતિનો દાખલો તો ગમે ત્યારનો ચાલે. સાથે વાત કરીએ તો કે ભાઈ તમે જો બીજે ક્યાંય નોકરી કરતા હોય તો તમારે એનઓસી દેવું પડે. સાથે તો કે એ તમારે બાય પોસ્ટે મોકલવાનું, એવું બધું અહીંયા લખેલું છે. સાથે તો કે આ મહિલાઓ માટે તો કે ભાઈ પરિણીત હોય તો મેરેજ સર્ટિફિકેટની જરૂર છે. એ પ્રમાણે બધા ડોક્યુમેન્ટ તમારા કમ્પ્લીટ હોવા જોઈએ. હવે તો કે દિવ્યાંગ લોકોની તો અહીંયા ભરતી નથી, એટલે એનો મતલબ તો કે અહીંયા દિવ્યાંગની તો કોઈ જગ્યા છે જ નહીં. બાકી દિવ્યાંગ માટે આ કેટેગરી અવેલેબલ હતી, અહીંયા તો દિવ્યાંગની તો કોઈ જગ્યા છે નહીં. હવે મેન વાત કરીએ તો કે ભાઈ આના માટે ક્વોલિફિકેશન કઈ જોઈએ, એટલે કે મારે ફોર્મ ભરવું છે તો સાહેબ મારે કઈ ક્વોલિફિકેશન જોઈએ, તો અહીંયા વાત કરીએ તમારું બીઈ એટલે કે બીઈ તમે સિવિલમાં કર્યું હોય તો ભરી શકો. બીટેક વિથ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એટલે કે તમે એ જ ફિલ્ડમાં તમે બીટેક કર્યું હોય તો ભરી શકો. સ્પેશિયલાઇઝેશનમાં બીએ અને બીટેક એન્વાયરમેન્ટ કર્યું હોય તોય તમે ફોર્મ ફિલિંગ કરી શકો. એટલે કે કોઈ પણ એક ડિગ્રી આમાંથી હોય તો તમે ફોર્મ ફિલિંગ કરી શકશો. સાથે કોમ્પ્યુટર નોલેજ તો ભાઈ એન્જિનિયરિંગ કરેલું હોય એટલે કોમ્પ્યુટર નોલેજ તો હોય જ. ગુજરાતી સિવિલ ભાષા તમને આવડે. લેંગ્વેજ પ્રોફિશિયન્સીમાં તો કે તમને નોલેજ ગુજરાતી, હિન્દી, બોથ બંને ભાષાઓનું નોલેજ હોવું જોઈએ, તો એ તો હોય જ આપણે. નોટ મોર ધેન એટલે કે તમારી એજ છે 35 વર્ષથી ઉપર ન હોવી જોઈએ. એજ લિમિટ વિલ બી રિલેક્સ્ડ ઇન કેસ ઓફ રિઝર્વ કેટેગરી. જો તમે રિઝર્વ કેટેગરીમાં બિલોંગ કરો તો નોર્મલી એસસી એસટીને 5 વર્ષ, ઓબીસીને 3 વર્ષ એવી રીતના તમને રિઝર્વેશન મળશે. તો એજ લિમિટ વિલ નોટ બી એપ્લિકેબલ ફોર ધ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોય એટલે કે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓલરેડી જોબ કરતા હોય તો એને એજ લિમિટ આ લાગુ પડશે નહીં. તમારા રૂપિયા સેલેરી 8 થી 13,500, પે બેન્ડ 300 થી 34,800, ગ્રેડ 2 5400, પે મેટ્રિક્સ 53,100 થી 61,800 એટલે કે લેવલ 9માં છે. સારી પોસ્ટ છે અને સુરતમાં જ તમે રહેવાના છો તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે તમારી માટે. અહીંયા તો કે વય મર્યાદા તમારી છેલ્લી ક્યારે 15/4 એટલે કે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એને ધ્યાનમાં લઈને આવશે. સાથે તો કે આ જે કેટેગરી અનામત વર્ગો છે એના માટે અનામત એ જ રહેશે. અને એમાં તો કે એમાં છૂટછાટ અનામત કેટેગરી પ્રમાણે ઉપલી વય મર્યાદામાં 45 વર્ષ સુધી રહેશે. 45 વર્ષથી વધારાને કોઈને ફોર્મ ફિલિંગ કરી શકશે નહીં. અને માસિક ફિક્સ વેતન તમને રહેશે, ઠીક છે. અથવા ફિક્સેશન પીરિયડ અહીંયા અમુક પોસ્ટમાં છે પણ અહીંયા ક્લેરિફાય કંઈ કર્યું નથી.
તો ભાઈ 3 વર્ષનો અહીંયા ફિક્સેશન છે, જો મે બી હોય તો, અથવા તમે અહીંયા ફૂલમાં હશો, બેમાંથી એક વસ્તુ હશે, પણ કે ક્લેરિફાઈ નથી. અરજી કરવાની રીત તો કે તમારે 1/4 થી 15/4 ફોર્મ ભરવાનું, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. પહેલા યુઝર ક્રિએટ કરવાનું, યુઝર ક્રિએટ કરીને પછી ફોર્મ ફિલિંગ કરવાનું. જ્યારે ફોર્મ ફિલિંગ ચાલુ થશે ત્યારે આપણે ડેમો પણ લાવશું. પણ મેઇનલી એ કે ભાઈ 4 જગ્યા ભલે, પણ તમે જો એલિજિબલ હોય તો અહીંયા પણ ફોર્મ ફિલિંગ કરી દેજો. 1 તારીખે ફોર્મ ફિલિંગ આનું ચાલુ થશે. અને જો આના રિલેટેડ કોઈ પણ ઇન્ક્વાયરી હોય, કંઈ પણ પ્રશ્ન હોય તો આ હેલ્પલાઇન નંબર છે એની ઉપર તમે કોલ કરી શકો છો. અને જો તમે હજી સુધી ટેલિગ્રામ ચેનલ આપણું જોઈન ના કર્યું તો જોઈન થઈ જજો. અહીંયા તમને નવી અપડેટ માહિતી બધી મળતી રહેશે. સાથે સાથે લેક્ચરની માહિતી, બધી જ માહિતી ગવર્મેન્ટ એક્ઝામને લગતી તમને મળી રહેશે. તો આશા રાખું કે ભાઈ તમને આ સમજમાં આવ્યું હશે, અને આવા જ નવા સેશન સાથે ફરી મળશું. રજા આપો ત્યારે. ચાલો, જય હિન્દ, જય ભારત.